જે વડોદરા છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એના પર જુલાઈ 23ના રોજ જે બ્રિજ તૂટી ગયો અને ત્યારબાદ એને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું. તો આ ડાયવર્ઝન પાછળ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 6 કરોડ 34 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે અને ડાયવર્ઝનનું કામ એકદમ તકલાદી હતું એટલે તૂટી ગયું છે. ત્યારે 3 વર્ષથી જનતા અહીંયા હાલાકી ભોગવે છે અને એ જનતાને ન્યાય આપવા માટે એક પણ નેતા જવાબ આપવા માટે તૈયાર નથી. ત્યારે આજે અમારી પર એમની માગણી હતી અને અમે મુલાકાત લીધી બાદ અધિકારીઓને અમે ત્યાં સ્થળ પરથી ફોનો કર્યા કે ભાઈ તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન બનાવો, બ્રિજનું કામ ચાલુ કરાવો. ત્યારે અધિકારીઓએ ફોન બંધ કરીને અમે કચેરી પર આવ્યા તો કચેરી પરથી પણ પલાયન થઈ ગયા છે. અહીંયા માત્ર પટ્ટાવાળા ભાઈ છે અમારા વડીલ, એના સિવાય કોઈ અધિકારી નથી. ત્યારે નેશનલ હાઈવે 56માં જે ગેરરીતિઓ થઈ છે, આ ડાયવર્ઝનમાં ગેરરીતિઓ થાય છે, એ ભ્રષ્ટાચારને અમે ચલાવવાના નથી. નેતા એક પણ શબ્દ બોલતા નથી કેમ કે અધિકારીઓ વાર તહેવારે અને મહિને એમને ટકાવારી પહોંચાડી દે છે. એટલે આજે જનતા નેતાઓના ભોગે, આવા કર્મચારીઓના ભોગે હાલાકી ભોગવે છે. ત્યારે અમે કોઈ પણ સંજોગોમાં ચલાવવાના નથી. ભલે આજે મોબાઈલો બંધ કરીને અધિકારીઓ ભાગી ગયા હોય, જ્યારે પણ આ વિસ્તારનો મારો પ્રવાસ હશે ફરી આ કચેરીમાં આવીશું અને આનો જવાબ અમે માગીશું. તમામ જગ્યાઓ પર ભાજપનું શાસન છે, ત્યારે તમે કઈ રીતના જોવો છો જનતાને? નેતાઓ કહે છે અમારી સરકાર. તમારી સરકારમાં 3 વર્ષથી જનતા અહીંયા પીડાય છે. કેમ તમારી સરકારમાં તમે રજૂઆત નથી કરતા? અહીંયા તો ભાષણોમાં મોટા સાંસદો, મોટા ધારાસભ્ય બનીને મોટી ફાંકા ફોજદારી કરો છો. કેમ સરકારમાં તમારી પીપુડી નથી વાગતી ભાઈ? તો આ માત્ર ને માત્ર કહેવાતા નેતાઓ છે, સરકારમાં એમનું કંઈ ચાલતું નથી અને એના કારણે આજે જનતાને હાલાકીનો સામનો કરવો પડે. અહીંયા ખાણ ખનિજ વિભાગને લીજોની કોઈ પ્રશ્ન રહેતો તો નેતાઓ પહોંચી જતા, એનો રસ્તો બનાવી દેતા, પણ જનતાનું છે કોઈ નેતા આજે ત્યાં જોવા પણ આવ્યા નથી. એ જ રસ્તા પરથી એમની ગાડીઓ પસાર થાય છે. જે ડાયવર્ઝન જનતાએ પોતાના ખર્ચે બનાવ્યું છે એ જ રસ્તાઓ પરથી ધારાસભ્ય અને સાંસદો પસાર થાય છે. એમને શરમમાં ડૂબી મરવું જોઈએ. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરેલ છે લાગે છે ડાયવર્ઝનમાં અમે જોઈ આવ્યા છે. નદીની આખી રેતીને માટી ભરીને ભૂંગળા મૂકી દે તે ક્યારે ટકવાનું નથી, એમને એમ ધોવાઈ જ જવાનું છે. એટલે 6 કરોડ 34 લાખમાં એક સારા પિલ્લરવાળો પાયાવાળો બ્રિજ બની જત, એની જગ્યાએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યું છે. એટલે જ તો અધિકારીઓ અહીંથી ગાયબ છે. જવાબ આપવા પડશે એટલે અધિકારીઓ મોબાઈલો બંધ કરીને ગાયબ થઈ ગયા છે. જનજાતિ ગૌરવ દિવસની જે યાત્રા નીકળી હતી, યાત્રા દરમિયાન ભાજપના જે સ્થાનિક ધારાસભ્યો છે તેઓએ ચૈતર વસાવા આ વિસ્તારની અંદર એક પણ પથ્થર પણ નાખી નહીં શકે અને પોતાની ગ્રાન્ટ વાપરી નહીં શકે એ બાબતે નિવેદનો કર્યા હતા અને પોતે દેડિયાપાડા છોડીને અહીંયા આવ્યા છે. એ બાબતે શું કહેશો? વિસ્તાર કોઈ પણ હોય, આજે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન છે, આપણા લોકોના મતોથી ચૂંટાય છે, વિદેશોમાં ફરે છે, પ્રજાના ટેક છે. તો અમે બી ડેડિયાપાડામાં પ્રતિબંધ છે, અમારા પૈસે અમારા તમામ લોકોના ન્યાય માટે અમે ફરીશું. અને જે પણ એમના ધારાસભ્ય, સાંસદ સભ્ય એમના ભાષણોમાં જે કંઈ બોલ્યા છે એનાથી અમને જાજો ફેર પડતો નથી. આજે આદિવાસી સમાજ જાગી ગયો છે. અમારા એક આહવાનમાં નેત્રંગમાં લાખો પબ્લિક સ્વયંભૂ પોતાના ખર્ચે ઉપસ્થિત થાય છે અને એક બાજુ વડાપ્રધાને 500 કરોડ રૂપિયા વાપર્યા છતાં ત્યાં કોઈ પબ્લિક નહોતી. એ જ બતાવે છે કે આવનારા દિવસોમાં મોદીનો જાદુ હોય કે ભાજપની તાનાશાહી હોય, કોઈ ચાલવાની નથી. આવનારા દિવસોમાં ભાજપને અહીંથી જાકારો મળવાનો છે.